શું તમે પણ એવું માનો છો કે ભૂખ્યા રહેવાથી વધારે ઝડપથી વજન ઘટે છે? તમે વજન ઘટાડવા માટે જમવાનું ઘટાડી દો છો, ડિનર સ્કીપ કરો છો અને નાસ્તાઓ પણ ઘટાડી દો છો અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તેને ઇગ્નોર કરો છો અને આને તમે ડિસિપ્લિન કહો છો. પરંતુ સચ્ચાઈ તો કંઈક અલગ જ છે. વજન ઘટાડવા માટેની આ મેથડ તદ્દન રોંગ છે. ઓછું જમવાથી શરૂઆતમાં તો 2-4 કિલો વજન તમારું ઘટી જશે, પરંતુ એક લેવલ પછી તમારું વજન ઘટવાનું અટકી જશે અથવા તો ધીમું પડી જશે, કારણ કે ઓછું જમવાથી તમારી પાચન શક્તિ ધીમી પડી જાય છે, જેના કારણે તમે જે કંઈ પણ ખોરાક લો છો તેનું બરાબર પાચન થતું નથી અને તેમાંથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળતી નથી. તેથી તમારું શરીર એ એનર્જી માટે તમારા શરીરમાં રહેલી ચરબીને પકડી રાખે છે અને તમારું શરીર એ સેવિંગ મોડમાં જતું રહે છે. તેથી તમારું વજન ઘટવાનું પણ અટકી જાય છે. તેથી તમારે ઓછું જમવાની જરૂર નથી, પરંતુ સાચા પોષણયુક્ત આહારની જરૂર છે, જેમ કે ફાઈબર, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન વગેરે. જમવાનો સમય ફિક્સ રાખવો જોઈએ, બરાબર એક્ટિવ રહેવું જોઈએ અને ઊંઘ બરાબર લેવી અને સ્ટ્રેસને ઓછો કરવો જોઈએ. તો વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવું પડશે એ ભૂલી જાઓ, કારણ કે જો તમારું બોડી સુરક્ષિત ફીલ કરશે તો તમારા શરીરમાં રહેલું ફેટ આપોઆપ જ ઘટી જશે. જય શ્રી કૃષ્ણ.